નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી આલેખ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે મોટે ભાગે આપણી આસપાસ જે વનસ્પતિઓ છે એને ઓળખતા નથી, તો પછી વનવગડાની વનસ્પતિને તો આપણે ન જ ઓળખતા હોઈએ. તો વનવગડાની અંદર પણ એવી ઘણી બધી વનસ્પતિઓ છે જે ખરેખર ખૂબ ઉપયોગી છે. અને આજે વનવગડાની અંદર અમે આવ્યા તો આ વનસ્પતિ જે છે એ વનસ્પતિ વિશે એમ થયું કે એનો પરિચય આપીએ, કારણ કે એ વનસ્પતિનો પહેલાં ખૂબ ઉપયોગ થતો, પરંતુ અત્યારે કોઈ એનો ઉપયોગ કરતા નથી. તો એના વિશે એવું કહેવાય છે કે નાનકડા પીળા ફૂલ અને નાના કાંટાળા ફળ, નાનકડા પીળા ફૂલ અને નાનકડા કાંટાળા ફળ, લોહી નીકળતું બંધ કરવા જીપટાનો ઉપયોગ તું કર. તો આજે આપણે તમે જે સમજ્યા એ જ વનસ્પતિ જીપટા વિશે પરિચય મેળવવાનો છે. તો જોઈએ આપણે જીપટા વિશે. આ જીપટાનો છોડ છે. આમ તો આ છોડ બારેમાસ જોવા મળે છે, તેમ છતાં ચોમાસામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ચોમાસાના અંતે તેની રોનક જોવા જેવી હોય છે. આ છોડ અત્યારે પૂર્ણપણે વિકસિત હોય છે. શિયાળામાં પાન ખરવા લાગે છે અને ઉનાળો આવતા તો સુકાઈ જાય છે. આ છોડ આમ તો વગડાઉ છે. તે રસ્તાઓની બાજુએ, વાડીઓની વાડમાં, ખેતરના શેઢે પારે તેમજ ડુંગરાવ અને જંગલ વિસ્તારમાં અને ઘાસના ચરિયાણોમાં વિશેષ જોવા મળે છે. ગુજરાતીમાં અમુક લોકો જીપટો પણ કહે છે, તો હિન્દીમાં તે બિરિયારા કે ચીરટીના નામે ઓળખાય છે. તો ક્યાંક છીરછીરા તરીકે પણ પ્રસિદ્ધ છે. સંસ્કૃતમાં તે જિંજીરીટા કે જંજીરીટા તરીકે ઓળખાય છે. તેનું અંગ્રેજી નામ રાઉન્ડ લીવ્ડ ઇન્ડિયન બુર છે. તો ક્યાંક તે રાઉન્ડ લીફ બુર બુશ તરીકે પણ ઓળખાય છે. તેનું શાસ્ત્રીય નામ ટ્રાયમ્ફિટા રોટન્ડીફોલિયા છે. આ છોડ 1.5 થી 4 ફૂટ ઊંચા થાય છે. તેનું મૂળ પેન્સિલથી અંગૂઠા જેવું જાડું, લાંબુ અને અણીવાળું થતું તેમજ તેમાંથી અનેક ફાટાઓ ફૂટેલા જોવા મળે છે. જીપટામાં મુખ્ય દાંડી સૂતળીથી અંગૂઠા જેવી જાડી, લીલાશ કે રતાશ પડતી છાલવાળી અને તેના ઉપર તારાકૃતિની છત્રાકાર રૂંછાળ હોય છે. તેના ઉપર આંગળી ફેરવતા તે ખરસટ લાગે છે. મૂળમાંથી જ અને મુખ્ય દાંડી પરથી અનેક શાખાઓ ફૂટી છોડને ઘેરાવદાર બનાવે છે. કોમળ શાખાઓ લીલા રંગની, સીધી, થોડી નરમ અને મજબૂત રેસાદાર હોય છે. જીપટામાં પાન આંતરે આવેલા, અડધોથી 1 ઇંચ લાંબા અને તેટલા જ પહોળા, ઘેરા લીલા રંગના અને તેના ઉપર તારાકૃતિના કાંટા જેવા તીક્ષ્ણ વાળ આવેલા હોય છે. પાન થોડા જાડા, ખરસટ, ગોળાઈ લેતા, તો ક્યારેક 2-3 ખૂણિયા નીકળેલા જોવા મળે છે. પાનની કોર ઉપર છીછરા અનિયમિત દાંતા પણ જોવા મળે છે. પાનને ચોરતા લીલો રસ નીકળે છે, જે સ્વાદે તુરો, ચીકણો અને ખરસટ લાગે છે. પાનમાંથી વરિયાળીની વાસને મળતી વાસ આવે છે. ફૂલ પત્રકોણમાંથી અથવા શાખાઓના છેડે નીકળેલી લાંબી શેડ ઉપર થોડા થોડા અંતરે નાની નાની ઝૂમખીઓમાં આવેલા હોય છે. દરેક ઝૂમખીમાં 3 થી 8 ફૂલ હોય છે. ફૂલ નાના, 5 પત્રો અને 5 પાંખડીઓવાળા, પીળા રંગના, ચળકતા અને સહેજ સુગંધીદાર, સુંદર દેખાવના હોય છે. જીપટામાં ફળ ચણાના દાણાથી થોડા નાના અને ગોળાઈ લેતા તેમજ સુંદર હોય છે. ફળ ઉપર વાંકી, તીક્ષ્ણ, અણીવાળા અને તળિયે પગડીદાર કાંટા આવેલા હોય છે. ફળ કાચા હોય ત્યારે લીલા રંગના અને પાકતા ફીકા તપખીરિયા રંગના થઈ જાય છે. ફળની અંદર રતાશ પડતા રંગના બીજ હોય છે.
જીપટાનું કાંટાળું ફળ એ તેની મુખ્ય ઓળખ છે. ટિલિયેસી વર્ગની આ વનસ્પતિમાં જીપ્ટી નામે ઓળખાતી બીજી એક જાત પણ જોવા મળે છે, જેનો આપણે અલગથી પરિચય મેળવશું. જેના છોડ અને ફળ આનાથી નાના હોય છે, માટે તે જીપ્ટી નામે ઓળખાતી હશે. અને જીપ્ટામાં તેમજ જીપ્ટીમાં ફૂલ બપોર પછી ઉગડે છે અને આ છોડને નીચેથી કાપતા અનેક શાખાઓ રૂપે તે ફરી ફૂટી નીકળે છે. જીપ્ટાના ઔષધિ ગુણની જો વાત કરીએ તો તે સ્વાદે તુરો, તીખો, શીતળ, વૃષ્ય, બળપ્રદ, ગ્રાહી, ઉપલેપક અને પૌષ્ટિક છે. તે રક્તાતિસાર દૂર કરનાર, ઘાવ રૂઝવનાર, ધાવણ વધારનાર, મૂત્રરોગ દૂર કરનાર અને લોહીના ઝાડા મટાડનાર ઉત્તમ ઔષધ માનવામાં આવે છે. જીપ્ટાના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તેના પાન, મૂળ અને ફળ ફૂલ એમ સર્વાંગ ઉપયોગી છે. જીપ્ટાનો સૌથી મોટો ગુણ લોહી બંધ કરવાનો હોય. ખેડૂત લોકો અને વગડામાં રહેનાર લોકો તેને ઓળખતા જ હોય, કારણ કે ઘાવ લાગે અને લોહી નીકળતું હોય ત્યારે તેના ઉપર જીપ્ટાના 4-5 પાન ચાવીને ઘાવ ઉપર બાંધી દેવાથી રક્તસ્રાવ તરત જ અટકે છે અને રૂઝ પણ વહેલી આવે છે. ઘાવ પાકતો નથી. માટે જ ઘાવ રૂઝવનાર આ સૌથી ઉત્તમ ઔષધિ માનવામાં આવે છે. જીપ્ટાના મૂળ પાણી સાથે વાટી તેમાં થોડી સાકર મેળવી પીવાથી લોહીના ઝાડા થયા હોય તો તરત જ મટે છે. આમ લોહીના ઝાડા મટાડવામાં આ વનસ્પતિ ખૂબ ઉપયોગી મનાય છે. જીપ્ટાના તાજા ફૂલ અથવા કૂણા ફળ સાકર સાથે લેવાથી પેશાબમાં થતી બળતરા દૂર થાય છે. પેશાબના રોગોમાં ફાયદો કરનાર અને પેશાબ છૂટથી આવે છે, માટે જીપ્ટો છે એ પેશાબના રોગોમાં પણ સારું કામ આપે છે. જીપ્ટાના પાન, ફૂલ કે કાચા ફળ વાટી તેનો રસ કાઢી પીવાથી ધાવણ વધે છે. જીપ્ટાના તાજા પાન વાટી અથવા છોડની રાખ તેલમાં મેળવી ઢોરના ચાંદા કે ભાઠા ઉપર લેપ કરવાથી ખૂબ જ ફાયદો કરનાર છે. તેમજ જીપ્ટાના પાનનો રસ આપણા મોઢામાં ભરી રાખીએ તો મોઢામાં પડેલા ચાંદા છે એ પણ મટે છે. ગામડામાં પહેલાંના સમયમાં લોકો દૂધાળા ઢોરનો કૂણો કૂણો જીપ્ટો ખવડાવતા, જેનાથી દૂધ વધે છે. આમ જીપ્ટો વગડાઉ વનસ્પતિ છે, પરંતુ તે ઘાવ રૂઝવવામાં અને પશુઓના ચારામાં ઉપયોગી હોય. ગામડાના લોકો તો તેને ઓળખતા જ હોય. આ તો આજની પેઢી વધારે શિક્ષિત થઈ ગઈ, હવે આવી વનસ્પતિને ઓળખતી નથી. પરંતુ ખરેખર તો આવી કાંટાળી વનસ્પતિ પણ ઉપયોગી છે અને તેનો ઉપયોગ ખરેખર આપણે પણ કરવો જોઈએ. પણ બને ત્યાં સુધી કોઈ પણ વનસ્પતિનો ઉપયોગ પ્રમાણસર અને વૈદ્યની સલાહ મુજબ કરવો જોઈએ. તો મિત્રો, આજે આપણે આ જીપ્ટાનો પરિચય મેળવ્યો. આ જીપ્ટો એવી વનસ્પતિ છે કે જેના ફળ છે એ કાંટાળા હોય. એ કાંટાળા ફળ છે એ ઘેટા, બકરા અને જે ઢોર ચરવા જતા હોય એના શરીર ઉપર ચોંટી જાય અને એનું બીજ છે એ દૂર દૂર સુધી ફેલાય. એટલું જ નહીં મિત્રો, પહેલાંના વખતમાં આના સાવરણા બનાવતા અને એ સાવરણાનો ઉપયોગ આપણે ઘરે કરતા. પરંતુ અત્યારે આધુનિક યુગ આવી ગયો, મોટે ભાગે આપણે વનવગડામાં જતા નથી, આવા સાવરણા બનાવવા કોઈને પોસાતા નથી. પણ છતાંય આવી જે વનસ્પતિઓ છે એનો ઉપયોગ અને એને જાણવી ખૂબ જરૂરી છે. તો મિત્રો, આવી અગત્યની માહિતી આપ મેળવતા રહો. અને હા, તમને ખબર જ છે ને, આપણું સૂત્ર કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં.
તમારું સ્વાસ્થ્ય જાળવો અને હા, આવતા મંગળવારે ફરી એક નવી વનસ્પતિ લઈને આવશું. ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.